નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હોમ લર્નિંગ એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો વિષય છે ભૂગોળ ધોરણ 12. ધોરણ 12માં ભૂગોળ વિષયમાં જે 100 માર્કનું પેપર હોય છે બોર્ડનું, તેમાંથી પાઠ નંબર 1માં કુલ 5 માર્કનું પૂછાય છે. એમાં 1 માર્કના વિકલ્પ હોય છે, 1 માર્કનો 1-2 વાક્યનો એક પ્રશ્ન હોય છે અને 3 ગુણનો એક મુદ્દાસરનો પ્રશ્ન છે એ પાઠ નંબર 1માંથી પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ભૌતિક ભૂગોળના વિષયમાં તમે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી. ભૂગોળ ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ વિષય છે, તે તમને અવશ્ય સમજાયું છે. હવે ધોરણ 12માં આપણે માનવ ભૂગોળ વિશેનો થોડોક પરિચય મેળવવાનો છે. એમાં સૌપ્રથમ ભૂગોળ એટલે શું? કે ભૂગોળ એટલે પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ભૂગોળ સંકલિત, આનુભવિક અને વ્યવહારિક વિજ્ઞાન પણ કહી શકીએ છીએ. ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એમાં એક અભિગમ છે પદ્ધતિસર અભિગમ અને બીજો છે પ્રાદેશિક અભિગમ. બોર્નોડ વેરેનિયસે તેના પુસ્તક જિયોગ્રાફિયા જનરલમાં ભૂગોળના 2 વિભાગો દર્શાવ્યા છે. એમાં એક વિભાગ છે સામાન્ય ભૂગોળ અને બીજો છે વિશિષ્ટ ભૂગોળ. પૃથ્વી સપાટી પર પ્રાપ્ત થતા પ્રાકૃતિક તત્વો અને માનવીય તત્વોના આધારે ભૂગોળની 2 શાખાઓ છે એ વર્તમાન સમયમાં વિકસી છે. એમાં પહેલી શાખા છે પ્રાકૃતિક ભૂગોળ અને બીજી શાખા છે માનવ ભૂગોળ. અહીંયા આપણે આ પ્રકરણમાં માનવ ભૂગોળ વિશેની સંપૂર્ણ માહિતી છે એ મેળવવાના છીએ. 19મી સદીમાં આપને ખબર છે પ્રાકૃતિક અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાનો વિકાસ થયો, પરંતુ તેની પ્રાકૃતિક પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને ખૂબ મહત્ત્વ આપ્યું. તેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. માનવ ભૂગોળમાં માનવી અને કુદરતી પરિબળોની પરસ્પરની થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. માનવ ભૂગોળ 3 બાબતોનો અભ્યાસને મહત્ત્વ આપે છે. એટલે કે માનવ ભૂગોળમાં 3 બાબતોનો અભ્યાસ છે એ સૌપ્રથમ કરવામાં આવતો હોય છે. પહેલો છે પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. એટલે કે પ્રાકૃતિક તત્વો છે, જેટલા પણ પૃથ્વી પર પ્રાકૃતિક તત્વો છે એનો અને માણસ સાથેનો કેવો સંબંધ છે એ પહેલોનો અભ્યાસ છે. બીજો છે માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને પ્રવૃત્તિઓ થવા પાછળના કારણ. ત્રીજું છે વિશ્વના જુદા જુદા પ્રદેશમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન. આ છે ત્રણેય માનવ ભૂગોળના મહત્ત્વના અભ્યાસ છે. માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે એવું પણ કહેવામાં આવે છે. ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની પ્રક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. જો માનવ ભૂગોળને એક લીટીમાં આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કહી શકાય કે ભૌગોલિક પર્યાવરણ અને માનવીની પ્રક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય તત્વ છે. બંનેને સમગ્રતાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે. માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યા છે. ફિન્ચ, ટ્રેવાલ્ટ, સેમ્પલ, રીડર, બ્લાસ, ડિકેન વગેરે ભૂગોળવિદો માનવ ભૂગોળના પ્રખર વિદ્વાનો હતા. અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો સાથે માનવ ભૂગોળ અનુબંધ
અને સહબંધ ધરાવે છે. ફ્રિન્જ અને ટ્રાવાલ્થે માનવ ભૂગોળના વિષય વસ્તુને બે વિભાગમાં વહેંચ્યા છે. એક છે પ્રાકૃતિક પર્યાવરણ, જેમાં ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા વગેરે કુદરતી તત્વોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. જ્યારે બીજું છે સાંસ્કૃતિક પર્યાવરણ, એટલે કે સાંસ્કૃતિક પર્યાવરણ જેમાં વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર અને માનવ સર્જિત બાબતોનો સમાવેશ કરી શકાય છે. એટલે કે ટ્રેવાલ્થે અને ફ્રી છે જે ભૂગોળના વિષય વસ્તુના બે ભાગ પડ્યા હતા. એકમાં પ્રાકૃતિક બાબતો અને બીજામાં સાંસ્કૃતિક બાબતોનો એમણે સમાવેશ કર્યો હતો. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો તે છે માનવ ભૂગોળનું કાર્યક્ષેત્ર. એટલે કે માનવ ભૂગોળનું કાર્યક્ષેત્ર કેટલું સીમિત છે, તો કે માનવ ભૂગોળ પરસ્પર ઘનિષ્ઠ રીતે સંકળાયેલા 3 કાર્યો કરે છે. પહેલું છે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ. અહીં માનવ વસ્તી, તેમના વિશેષતાઓ, કલા, કૌશલ્ય અને તેમના વિતરણ સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ કરે છે. બીજું છે પારિસ્થિતિક વિશ્લેષણ, એટલે કે અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્રીજું કાર્ય છે પ્રાદેશિક સમન્વય. અહીં માનવી અને પારિસ્થિતિક અભિગમો જોડી દેવામાં આવ્યા છે. તેમાં અભ્યાસનો ઉદ્દેશ્ય આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો હોય છે. માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રમાં સમાવિષ્ટ મહત્ત્વના પાસાની વાત કરીએ, એટલે કે માનવ ભૂગોળનો જે અભ્યાસ કરવામાં આવે છે તેમાં સમાવિષ્ટ ઘણા બધા મહત્ત્વના પાસાઓ છે, એનો અહીંયા આપણે વાત કરવાની છે. એટલે કે માનવ ઉત્પત્તિ અને પ્રજાતિઓ, માનવ વસ્તી, માનવીની પ્રાથમિક જરૂરિયાતો, માનવ વસાહતો, માનવીની આર્થિક પ્રવૃત્તિઓ અને તેના પ્રકાર, સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો, સાહિત્ય, કલા, ધર્મ, સંગીત, શાસનની વ્યવસ્થાઓ, સંસાધન મૂલ્યાંકન અને સંરક્ષણ, એ બધી છે એ માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં એને વર્ણી લેવામાં આવે છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો તે છે માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો. એટલે કે માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા છે. સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષય વસ્તુ તથા તેનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રણાલીઓ અને અભિગમ પણ બદલાતા રહ્યા છે. માનવ ભૂગોળ અભ્યાસ માટે કેટલાક મહત્ત્વના અભિગમોની અહીંયા વાત કરીએ. અહીંયા આપણે 5 અભિગમોની વાત કરવાની છે. એમાં પહેલો અભિગમ છે ઐતિહાસિક અભિગમ. માનવીના ઉદ્ભવથી માંડી વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે તેના સંબંધો પરિવર્તનશીલ રહ્યા છે. આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આ છે ઐતિહાસિક અભિગમ, એટલે કે ઇતિહાસની બાબતો, એટલે કે માનવીના ઇતિહાસ અને વર્તમાનકાળ અને જે ભવિષ્યમાં થનારી ઘણી બધી બાબતો છે એનો સંપૂર્ણપણે અભ્યાસ છે એ ઐતિહાસિક અભિગમ દ્વારા માનવ ભૂગોળ કરે છે. બીજો અભિગમ છે ક્ષેત્રીય વિશ્લેષણનો અભિગમ. વિશ્વના ભિન્ન ભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થયું છે. એટલે કે લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણના આધારિત હતી એવું માની શકે છે, એ આ અભિગમમાં કહેવામાં આવે છે. ત્રીજું છે પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમ. માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને તકનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક
પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે તેનું વિશ્લેષણ આ અભિગમો દ્વારા થાય છે. એટલે કે માનવી પોતાની જે પ્રવૃત્તિઓ છે એ પર્યાવરણમાં રહી અને કઈ રીતના કરે છે અને પાછું સમાયોજન કઈ રીતના કરે છે. માનો કે ખૂબ વરસાદ પડે તો માણસ પોતાની પ્રવૃત્તિઓ કઈ રીતના કરે છે, ખૂબ ગરમી પડે છે તો પણ એની સામે પ્રતિકાર કરી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કઈ રીતના પોતાનું જીવન ટકાવી રાખે છે એ એ વિચાર છે એ આ અભિગમનો છે. ચોથો અભિગમ છે વર્તનલક્ષી અભિગમ. માનવ સમુદાયના વર્તન અને જીવનશૈલીથી સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે તેનો અભ્યાસ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે. એટલે કે માનવ સમુદાયના વર્તન અને એની જીવનશૈલી, એટલે કે માણસ દ્વારા વ્યક્તિના ગુણો, માન્યતાઓ, મૂલ્યો, વ્યવહારો, રીતિ રિવાજો વગેરેનું પરિણામ સ્વરૂપે જે કાંઈ ઉદ્ભવે છે એ અને પર્યાવરણ બંનેને સાથે સમજવાનો પ્રયત્ન છે એ વર્તનલક્ષી અભિગમ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી અતિ મહત્ત્વનો જે અભિગમ છે પાંચમો, એ અભિગમ છે માનવ કલ્યાણલક્ષી અભિગમ. આ અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, માનવ સર્જિત હોનારતો વગેરેને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. માનવ ભૂગોળના આપણે જે પાંચે પાંચ અભિગમો જોયા તે માનવ ભૂગોળના અભિગમો વિશે રીટર, રેટરેલ, બ્લાસ, બ્રુસ, ફ્રેન્ચ ટ્રેવાલ્ટ વગેરે વિદ્વાનોએ પોતપોતાના વિચારો છે એ અલગ અલગ રજૂ કરેલા છે. એના જ વિચારો સાથેથી કંઈક એક નવી વિચારધારાઓ ઉદ્ભવી છે. અહીંયા આપણે એવી જ એક મહત્ત્વની 3 વિચારધારાઓ છે એના વિશેનો વિચાર કરવાનો છે, એને સમજવાની છે. એમાં પહેલી છે વિચારધારા નિશ્ચિતવાદ, જેને નિયતિવાદ પણ કહેવામાં આવે છે. આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. કાન્ટ, હમ્બોલ્ટ, રીટર, કુમાર એલન સેમ્પલ વગેરે વિદ્વાનો આ પ્રકારની વિચારધારાના સમર્થક હતા. એટલે કે નિયતિવાદ વિચારધારા છે એ વિચારધારા છે એ એવું માને છે અને એના જે સમર્થકો છે, જે ભૂગોળવિદો છે, એ એવું માને છે કે માનવીની જેટલી પ્રક્રિયાઓ છે એ બધી પર્યાવરણ દ્વારા નિયંત્રિત થયેલી છે અને એમાં કોઈ પણ પ્રકારના નિયંત્રણો છે એ પર્યાવરણ જ લાગે છે. અને અહીંયા માનવીને નિષ્ક્રિય માનવામાં આવે છે, એટલે કે જીવતો માનવામાં આવતો નથી. એ વિચારધારા એટલે નિયતિ. બીજી વિચારધારા છે એ સંભવવાદ. સંભવવાદ કયા પ્રકારની વિચારધારા છે એની વાત કરીએ તો કે ક્યાંક કશીક અનિવાર્યતા નથી, સર્વત્ર સંભાવનાઓ રહેલી છે, માનવી આ સંભાવનાઓનો સ્વામી છે, કુદરતી તત્વના ઉપયોગ બાબતનો નિર્ણય માનવીએ જ કરવાનો છે. લુઈસ ફાવર અને પોલ વિડલડી-બ્લાસ આ વિચારધારાના સમર્થકો કે પ્રચારકો છે. એટલે કે અહીંયા સંભવવાદ એટલે કે કોઈ બાબત કશી અનિવાર્યતા નહીં, કોઈની સંભાવના જ અહીંયા વાત છે અને એનો સ્વામી કોણ છે તો કે માનવી ખુદ છે. ત્રીજી વિચારધારા છે નવનિયતિવાદ.
નવનિયતિવાદની અહીંયા વાત કરીએ તો આ વિચારધારા ગ્રિફ્થ ટેલરે રજૂ કરી. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં ખાલી જગ્યામાં પણ પૂછાય છે કે નવનિયતિવાદના રજૂ કરનાર કોણ? તો કે ગ્રિફ્થ ટેલર. એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે, યાદ કરી લેજો. માનવીએ પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ કરવાનો છે. પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સમક્ષ અનેક સમસ્યાઓ થશે. એ આ વિચારધારાનું અનુમોદન છે ગ્રિફ્થ ટેલરે કરેલું છે. ત્રણ વિચારધારાઓ પોતપોતાની સાથે કંઈક અલગ રીતે માનવ ભૂગોળનો અભ્યાસ કરે છે, પરંતુ આ બધાના અંતે, બધી વિચારધારાઓના અંતે, માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રના અંતે આપણે કહી શકીએ કે માનવ ભૂગોળના અભ્યાસના ભિન્ન ભિન્ન અભિગમો માનવને કેન્દ્ર સ્થાને રાખી માનવીના ઘર તરીકે પૃથ્વીના અભ્યાસનું દિશા દર્શન કરાવે છે. એટલે કે બધી વિચારધારાઓ છે એ ભલે અલગ અલગ હોય, બધા અભિગમો અલગ હોય, છતાં બધામાં કેન્દ્ર સ્થાને એક માનવી છે અને માનવીના ઘર તરીકે પૃથ્વીનું દિશા દર્શન કરે છે. એટલે કે માનવીનું ઘર છે એ પૃથ્વી છે અને પૃથ્વીનું દિશા દર્શન કે માનવીની આ પ્રવૃત્તિથી પૃથ્વી ઉપર આ નુકસાન થશે, માનવીની આ પ્રવૃત્તિથી પૃથ્વીની આ પ્રકારની દશા થશે અને એની અસર પાછી માનવી ઉપર કઈ રીતની પડશે, એ સમગ્ર બાબત છે એ માનવ ભૂગોળમાં આવરી લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે ઘણી બધી બાબતો છે એ ભૂગોળ વિશે ભણ્યા છીએ. એટલે કે માનવ ભૂગોળને સમજવાનો ખૂબ ટૂંકો પરિચય છે એ આ પ્રકરણ દ્વારા આપણે કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં માનવ ભૂગોળમાં જે આપણે વાત અગાઉ કરી તેમ બ્લુ પ્રિન્ટ મુજબ 5 માર્કનું પૂછાય છે અને મહત્ત્વની બાબત એ છે કે ભૂગોળમાં જો સારા માર્ક લેવા હોય તો સૌપ્રથમ આપણે અથવા તો ભૂગોળનું અધ્યયન કરવું હોય, સંપૂર્ણ રીતે ભૂગોળ છે એને સમજવું હોય તો પહેલું કામ છે, હંમેશા હું બધા વિદ્યાર્થીઓ પાસે એક જ આગ્રહ રાખું છું કે પહેલાં તમે પાઠ્યપુસ્તક જે આપેલી છે એ પાઠ્યપુસ્તકમાં જે પાઠ આપણે સમજવો છે એને પહેલાં સંપૂર્ણ રીતે અક્ષરશઃ પહેલાં તમે વાંચો. પહેલું સોપાન એ છે. બીજું સોપાન છે હું જે વિડીયો આપની સમક્ષ રજૂ કરું છું એ વિડીયો છે એને નિહાળો, સાંભળો, ધ્યાનથી સાંભળો. એ બીજું સોપાન છે. અને ત્રીજું સોપાન છે જ્યારે હું તેમને હોમવર્ક આપું છું, જે આઈએમપી પ્રશ્નો આપું છું, બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો આપું છું, એ પ્રશ્નોને તમે તમારી નોટબુકમાં જાતે લખવાનો પ્રયત્ન કરો. આ ત્રણ સ્ટેપમાંથી તમે જ્યારે પસાર થશો તો હું એવું નથી માનતો કે કોઈ પણ પાઠ હોય એ અઘરો બની જાય, એટલે કે ખૂબ સહેલો બની જાય છે અને તમે સારા માર્ક છે લઈ શકો છો. આ પાઠમાં આપણે ઘણી બધી સમજો મેળવી છે. થેન્ક યુ. આગળ અને પછી આપણે બીજા પાઠની પણ સમજ મેળવવાના છીએ. એ પહેલાં એ વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓ જે મારો વિડીયો નિહાળે છે સૌપ્રથમ એને લાઇક અને સબસ્ક્રાઈબ પણ આપજો, જેનાથી આગળ બીજા વિડીયો પણ છે એ જે હું શેર કરું છું એ આપને ઓટો અપડેટ આપના મોબાઈલમાં મળતા રહે. થેન્ક યુ. આભાર.